મિત્રો, યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં ભારતીય બંધારણમાં આજે આપણે નવો પોઈન્ટ શીખવાના છે, જે છે બંધારણના મૂળભૂત લક્ષણો. અત્યાર સુધી આમુખ વિશે જોયું. હવે બંધારણની સમજૂતી મેળવીએ કે ભાઈ આપણું બંધારણ કેવી રીતે ઘડાયું. આજે દુનિયાના દેશોની અંદરમાં આજે ઘણા બધા દેશો એવા છે કે જ્યાં આગળ મૌખિક જોવા મળે. મૌખિક એટલે મૌખિક બંધારણ, લેખિત સ્વરૂપમાં નહીં હોય. ત્યારે ભારત સહિત એવા ઘણા બધા દેશો છે જેનું બંધારણ લેખિત સ્વરૂપમાં છે. અને ભારતનું બંધારણ દુનિયાના દેશોમાં સૌથી મોટું એટલે કે સૌથી વિસ્તૃત અને લેખિત બંધારણ જોવા મળે છે, જેમાં નાનામાં નાની બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. તો ચલો આપણે જોઈએ ભારતીય બંધારણના લક્ષણોની અંદર. તો 26 જાન્યુઆરી 1950 થી ભાઈ ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવેલું? ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26મી જાન્યુઆરી 1950 થી અમલમાં આવેલું. કહેવાય છે કે વિશ્વના સૌથી મોટા, વિસ્તૃત અને વિગતપૂર્ણ એટલે કે નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો નીચે મુજબ છે. વિગત રિપીટ રહેશે. 26મી જાન્યુઆરી 1950 થી અમલમાં આવેલ વિશ્વના સૌથી મોટા, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલીક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો નીચે મુજબ છે. અને મેં પહેલા જ કીધું કે ભારતનું બંધારણ મૌખિક નથી, લેખિત સ્વરૂપમાં છે. કારણ કે આ બંધારણ જ્યારે ઘડવામાં આવ્યું ને ત્યારે 60 જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો. અને આ બંધારણની રચનામાં અંદાજિત 64 લાખ રૂપિયાથી પણ વધારે રૂપિયા ખર્ચાયા હતા. તો સાંભળજો, લેખિત દસ્તાવેજ પહેલું લક્ષણ છે કે બ્રિટન અને ઇઝરાયલ. ધ્યાન આપજો, આ બે દેશોના નામ બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય, એટલે કે આ બે દેશો એવા છે કે જેનું બંધારણ મૌખિક સ્વરૂપનું છે. કયા સ્વરૂપનું? મૌખિક સ્વરૂપનું છે, કોઈ લેખિત સ્વરૂપમાં નથી. તો લેખિત દસ્તાવેજ પહેલું લક્ષણ, બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત, એટલે કે ભારત પણ આમાં સમાવેશ થાય, ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લેખિત સ્વરૂપે છે. ભારતની સામાજિક, ભૌગોલિક અને બહુવિધ પરિસ્થિતિ, એક કરતા વધારે પરિસ્થિતિનો પૂર્વ એટલે કે પ્રાચીન ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણને લેખિત સ્વરૂપ રાખવાનું મુનાસિબ એટલે કે યોગ્ય માન્યું છે. આ પોઈન્ટ્સ ખાસ કરીને તમારા અભ્યાસમાં નથી, છતાં જાણકારી માટે હું તમને જણાવું છું કે ભાઈ 60 જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અંદાજિત રૂપિયા 64 લાખનો ખર્ચ થયો હતો. આ લેખિત છે. ચલો, કયા બે દેશોનું બંધારણ મૌખિક સ્વરૂપમાં છે? તો બ્રિટન અને ઇઝરાયલ. આ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોનું બંધારણ લેખિત સ્વરૂપે જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? સેકન્ડ નંબરનો પોઈન્ટ બંધારણનું કદની વાત છે. તો સાંભળજો, ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું છે. આ MCQ માં પૂછાય છે, 1 માર્કના ક્વેશ્ચન શોમાં પણ આવે છે. તો બંધારણનું કદ પહેલું, તો ભારતનું બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયું? 22 ભાગોમાં વહેંચાયેલું છે. 395 અનુચ્છેદ એટલે કે 395 આર્ટિકલ્સની કલમ અને પરિશિષ્ટો, હાલમાં કેટલા પરિશિષ્ટ છે? 12 પરિશિષ્ટ એ સાથેનું જોવા મળે છે. કહેવાય છે કે આ બંધારણમાં કેન્દ્ર સરકાર અને રાજ્યોની શાસન વ્યવસ્થા, તેમના આંતર સંબંધો, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના આંતર સંબંધો, જેમાં લોકોના મૂળભૂત હકો જેમ કે સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ વિરોધી જેવા હકો, આપણી ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જેને મ્યુનિસિપલ કોર્પોરેશન કહી શકાય. આ ઉપરાંત લઘુમતીઓ, લઘુમતી એટલે કે જે વર્ગ બહુમતીમાં ન હોય તે, એટલે કે ભારત જેવા દેશમાં હિન્દુઓની સંખ્યા સૌથી વધારે છે તો બહુમતીમાં આવે. તો હિન્દુ સિવાય જેટલી બી કોમ્યુનિટી છે, મુસ્લિમ છે, જૈન છે, એવી ઘણી બધી કોમ્યુનિટી લઘુમતીમાં આવશે. તો લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો માટે, વંચિત એટલે કે આ એવો સમૂહ છે, એવો વર્ગ છે
કે જેને દેશના તરફથી જે લાભો અન્ય સમુદાયને આપવામાં આવે છે એ લાભ એમને મળતા નથી. એટલે વંચિત સમૂહો માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે અને તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણ કરતા લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ એટલે કે વિગતપૂર્ણ છે. રિપીટ ભાઈ આ ટોપિક બંધારણના કદમાં. ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું છે. 395 અનુચ્છેદો એટલે કે આર્ટિકલ્સ, કલમ અને પરિશિષ્ટો. હાલમાં કેટલા પરિશિષ્ટ છે? 12. તો એ પરિશિષ્ટો સાથેનો આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય શાસન વ્યવસ્થા અને તેમના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, આ બધું ભણવામાં આવશે તમારું. પહેલા આપણા મૂળભૂત હકો વિશે જે આગળ ભણી ગયા છે, પછી મૂળભૂત ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર એટલે કે આપણું સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, તાબાની અદાલત વિશે શીખીશું. ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈઓ બંધારણમાં કરી છે. એટલા માટે તો આપણું બંધારણ દુનિયાના તમામ દેશોના બંધારણ કરતા લાંબુ પણ છે, વિસ્તૃત પણ છે અને વિશદપૂર્ણ એટલે કે વિગતવાર પણ જોવા મળે છે. તો હવે તો બીજા નંબરના પોઈન્ટ્સ આપણે જોવાનું છે એક જ નાગરિક તત્વ. સાંભળજો, એક જ નાગરિક તત્વ એટલે કે ભારતમાં કોઈ પણ ભાગમાં તમે જાઓ, તમે ભારતના નાગરિક જ કહેવાઓ. અત્યારે તમને ખબર હશે કે નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરની અંદરમાં ભારતીય નાગરિક તત્વ દાખલ કર્યું. એટલે કે શું કહેવા માંગુ તમે એ સમજતા હશો. તો પહેલા કેવું હતું ખબર છે? તમે ભારતના કોઈ પણ રાજ્યમાં જાઓ, તમે ભારતના નાગરિક કહેવાઓ. પણ જો તમે કાશ્મીરી હો એટલે કે જમ્મુ અને કાશ્મીરમાં રહો છો તો તમને ભારતનું નાગરિક તત્વ તો મળે, પણ જમ્મુ અને કાશ્મીરનું નાગરિક તત્વ પણ મળે. એટલે કે તમારા 2 આધાર કાર્ડ બને, 2 ચૂંટણી કાર્ડ બને. સમજ પડી ગયું શું કહું છું? ચૂંટણી કાર્ડ તો એક જ ગણાય, પણ નાગરિક તત્વ તમારા 2 ગણવામાં આવે. જેમ કે તમને સમજાવું, અમેરિકામાં તમે રહો છો તો અમેરિકાનું નાગરિક તત્વ મળે, પણ જે રાજ્યમાં રહો તે રાજ્યનું નાગરિક તત્વ પણ મળે. એટલે કે બેવડું નાગરિક તત્વ છે. પણ ભારતના બંધારણમાં તમે દેશના હાલની વાત કરીએ, ભારતના બંધારણમાં હાલમાં તમે દેશના કોઈ પણ ભાગમાં તમે જાઓ, તમે ભારતીય નાગરિક જ કહેવામાં આવો છો. તો સાંભળજો, એક જ નાગરિક તત્વમાં અમેરિકા જેવા દેશોમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિક તત્વ ધરાવે છે. એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું અને બીજું તે પોતે જે રાજ્યમાં, જેમ કે શિકાગોમાં વસવાટ કરતો હોય તો તે રાજ્યનું પણ નાગરિક તત્વ ધરાવે છે. જ્યારે ભારતના ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોઈએ, પરંતુ આપણે એક જ નાગરિક તત્વ એટલે કે ભારતીય નાગરિક તત્વ ધરાવીએ છીએ. આપણે ત્યાં રાજ્યની કોઈ અલગ નાગરિક તત્વ જેવું કંઈક નથી. ભારતમાં માત્ર ચોપડી મુજબ, બાકી હાલમાં અત્યારે જમ્મુ કાશ્મીરમાં રહેતા નાગરિકને પણ ભારતીય નાગરિક જ ગણવામાં આવે છે. ભારતમાં માત્ર જમ્મુ અને કાશ્મીરના નાગરિકો જ બેવડું નાગરિક તત્વ ધરાવે છે. એક ભારતનું અને બીજું જમ્મુ અને કાશ્મીર રાજ્યનું હાલમાં નથી. બરાબર છે. હવે છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. મજબૂત કેન્દ્રવાળું એટલા માટે ભારતમાં 29 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો જોવા મળે છે. હવે 29 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો વાળું ભારતનું બંધારણ જોવા મળે. બરાબર છે. અહીંયા સમવાય તંત્ર પણ એક સરખું નાગરિક તત્વ છે. અત્યારે મેં કહ્યું પ્રમાણે એક સરખું નાગરિક તત્વ. ભારતના કોઈ પણ ભાગમાં રહ્યો તમે ભારતના નાગરિક જ કહેવાઓ છો. તો સાંભળજો, મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર કેમ કીધું? તો ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. બેવડું જેને કહેવાય. બંધારણ ભારતને રાજ્યોનો સંઘ એટલે કે યુનાઇટેડ ઓફ સ્ટેટ્સ તરીકે જ વર્ણવે છે. આમ ભારત સંઘીય રાજ્ય છે. જુદા જુદા રાજ્યોનો બનેલો એક સંઘ છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારે પણ બદલી શકાય નહીં તેવી કાયમી સંબંધોના લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એકમ રાજ્યને, જેમ કે અત્યારે તેલંગાણા 2014માં તેલંગાણા આંધ્રપ્રદેશથી અલગ થયું. હવે એમ કહે ને કેન્દ્ર સરકારને કે ભાઈ તેલંગાણાને અલગ રાષ્ટ્ર જાહેર કરો,
તો એ પરવાનગી આપણા દેશમાં મળી નથી. હા, અલગ એક રાજ્યમાંથી બીજું રાજ્ય તમે બનાવી શકો છો. તો જો કીધું છે કે એકમ રાજ્યને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. સંઘ સરકારને કેટલીક વિશિષ્ટ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે કે કેન્દ્રએ કયા કાર્ય કરવા, રાજ્યએ કયા કાર્ય કરવા, બરાબર છે, અને બંને ભેગા થઈને કયા કાર્ય કરવા. આ ઉપરાંત કહેવાયું છે કે કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રને ધ્યાનમાં રાખી પોતાના કાયદાઓ ઘડી શકે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું વિભાજન દ્વારા બંધારણમાં બક્ષવામાં આવેલ સત્તાઓ ભોગવવા, એટલે બંધારણમાં જે પણ કોઈ સત્તા આપવામાં આવી છે એ એમણે ભોગવવાની હોય છે. જો કહ્યું છે સમવાય તંત્રમાં તટસ્થ એટલે કે કોઈ પણ પ્રકારનો પક્ષપાત વિનાનો, જેને નિષ્પક્ષ બી કહી છે. તટસ્થ એટલે સ્વતંત્ર શબ્દ આપણે લઈશું. તો સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે, જે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા અને કાર્યના વિભાજનના સંદર્ભમાં કોઈ મડાગાંઠ ઊભી થાય, એટલે કે બે વચ્ચે કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા થાય તો બંધારણનું અર્થઘટન કરીને તેના નિરાકરણ લાવવાની કામગીરી આટલે કરવામાં આવે છે. તો આ ટોપિક અત્યારે આપણે જોયો બંધારણના મૂળભૂત લક્ષણોમાં. અત્યારે આ વિડીયોમાં તમે છેલ્લે સાંભળ્યું કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા અને જવાબદારીનું વિભાજન કરવામાં આવે છે. તો કયા કયા કાર્યો કેન્દ્ર સરકાર કરશે, જે કેન્દ્ર યાદીમાં આવશે, કયા કયા કાર્યો રાજ્ય સરકાર કરશે, જે રાજ્ય યાદીમાં આવશે, કયા કયા કાર્યો કેન્દ્ર અને રાજ્ય બંને કરશે તો એ સંયુક્ત યાદીમાં આવશે. પણ ઘણા કાર્ય એવા છે જે કેન્દ્ર, રાજ્ય કે સંયુક્ત યાદીમાં આવતા ન હોય તો એ શેષ સત્તામાં આવશે. અને યાદ રાખજો, શેષ સત્તા એટલે કે છેવટની અંતિમ બધી સત્તા અને બધા કાર્ય કરવાની પૂર્ણ જવાબદારી કેન્દ્રના આધીન હોય છે, જે તમે નવા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આવજો.